નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે હિન્દી વિષયમાં પુનરાવર્તન 1 જોયું. પુનરાવર્તન 1 ની અંદર પાઠ 1 થી 4 નું રિવિઝન હતું જે તમે શીખી ગયા. આજે આપણે પાઠ 5 ધમક ધમક આતા હાથી શીખીશું. ધમક ધમક આતા હાથી. જો હાથી ચાલે એટલે ધમ ધમ અવાજ આવતો જ હોય, એટલે ધમક ધમક આતા હાથી એ કાવ્ય આજે આપણે શીખવાના છીએ. આ કાવ્યના જે લેખક છે એ પ્રયાગ શુક્લ છે. પ્રયાગ શુક્લ. અને અહીંયા જે પીળા બોક્સમાં આપેલું છે તે લેખકનો પરિચય આપેલો છે. ગુજરાતીમાં આપણને જેમ લેખકનો પરિચય આપે એ રીતના અહીંયા હિન્દીમાં લેખકનો પરિચય એટલે કે લેખક વિશેની જે માહિતી છે તે અહીંયા આપવામાં આવેલી છે. શું આપ્યું છે? પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચી ગઈ है. એટલે જે પ્રસ્તુત કવિતા એટલે કે આપેલી જે કવિતા છે તે પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચવામાં આવેલી છે. આપકા જન્મ ઈસવીસન 1940 में कलकत्ता में हुआ था. એટલે કે તેમનો જન્મ ઈસવીસન 1940માં કલકત્તામાં થયેલો હતો. સાહિત્ય की विविध विद्याओं पर सशक्त रूप से लेखनी चलाई है. લેખની એટલે શું? તો કે કલમ, પેન. પેન ચલાઈ એટલે પેન આમ ચલાવવા નથી, લખી. લેખની ચલાઈ એટલે કે લખ્યું એને. લેખની એટલે કે પેન. બરોબર. હિન્દીમાં પેનને શું કહેવાય? લેખની. સાહિત્યની વિવિધ વિદ્યાઓ એટલે કે વિવિધ રચનાઓ પર તેમને સશક્ત એટલે ખૂબ જ સરસ રૂપે પોતાની કલમ ચલાવેલી છે. એટલે કે લખેલું છે, પોતાની કલમથી સરસ લખેલું છે. બચ્ચોं के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. એટલે જો બાળકો માટે તેમણે ખૂબ જ સરસ ઉલ્લેખનીય એટલે કે આપણે વારંવાર ભણી શકીએ એવી રચના લખેલી છે. તેમણે શું લખ્યું? આપ કે એટલે કે તેમના કાવ્ય ગ્રંથ, કાવ્ય સંગ્રહ એટલે કાવ્ય ગ્રંથ, લઘુ કથા સંગ્રહ એટલે કે નાની વાર્તા સંગ્રહ, લઘુ કથા સંગ્રહ, ઉપન્યાસ, કલા પુસ્તક, સત્યજીત રે પર એક પુસ્તક પ્રસારિત है. કાવ્ય સંગ્રહ, લઘુ કથા, ઉપન્યાસ, કલા પુસ્તક અને સત્યજીત રે પર એક પુસ્તક પણ એનું પ્રકાશિત છે. इसके अतिरिक्त पत्रिका સંપાદન ભી કિયા હે. એટલે કે જે આપણે છાપવું આવે અથવા ચોપડીઓ આવે છે, ખબર? પત્રિકાઓ એટલે કે ચોપડીઓ, એમાં પણ તેમણે લખેલું છે, કલમો લખેલી હોય. બરોબર. છાપું આપણે વાંચીએ તો અમુક અમુક જે લેખ હોય એમાં નીચે આવા લેખકોના નામ આપ્યા હોય, એટલે કે ઈ લેખ છે ને ઈ લેખકે લેખો, એમ અલગ અલગ. તમે આજના છાપામાં જોજો એવી રીતના અલગ અલગ પૂર્તિઓ કે પૂર્તિ હોય ને, પૂર્તિમાં લેખકો લખતા હોય. એટલે તમે આજનું છાપું જોજો ને એવી રીતના જોજો અલગ અલગ લેખકોએ શું લખેલું છે. બરોબર. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. જો અહીંયા હાથીના ચિત્ર આપ્યા છે, એ અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, એના આધારે આપણે કવિતા પણ ભણીશું. ચાલો કવિતા ભણીએ. શું કીધું છે? ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તમે પણ મારી સાથે ગાઈ શકો છો. જો આ હાથીના આવવા અને જાવાની રચના છે. પહેલી વખત આપણને આવતો હોય એવું લેખાય, પછી આપણે બીજી કવિતા ગાઈએ ત્યારે જાતો હોય એવી. શું બોલવાનું? ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ધમધમ કરતો આતા એટલે કે આવે હાથી, ધમધમ કરતો જાય હાથી, જાતા એટલે જાય છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ત્યારબાદ અપની સૂંઢ ઉઠાતા હાથી. જો આ બીજા ચિત્રમાં દેખાય, સૂંઢ એટલે સૂંઢ. અપની સૂંઢ ઉઠાતા હાથી એટલે કે પોતાની સૂંઢ ઉઠાવે છે હાથી. અપની સૂંઢ ગિરાતા હાથી એટલે સૂંઢ નીચે રાખે એટલે કે ગિરાતા હાથી. ગિરાવવું એટલે નીચે મૂકવું. અપની સૂંઢ હિલાતા હાથી, હાથી હાલતો હોય ત્યારે એની સૂંઢ હાલતી હોય.
अपनी सूंड घुमाता हाथी, सूंड घुमावतो હોય, જોયું ને, ફેરવતો હોય એની सूंड, આમથી નામ નામથી નામ. ચાલો પાછું આપણે ગાઈએ. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. અહીંયા તમારે આ શબ્દો યાદ રાખવાના છે. જો પેલામાં ધમક ધમક હતું, એમાં નવા શબ્દો શું આવ્યા? આતા, જાતા. અહીંયા 4 લીટીમાં તો કે ઉઠાતા, ગિરાતા, હિલાતા, ઘુમાતા. બરોબર? ઉઠાતા, ગિરાતા, हिलाता, घुमाता. अपनी सूंड घुमाता हाथी. તમારા કાવ્ય પાકું કરવાનું હો. પછી ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ત્યારબાદ ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. ધમક ધમક आता हाथी, धमक धमक जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड लाता हाथी, अपनी सूंड घुमाता हाथी. 4 શબ્દો અલગ યાદ રાખવાના. ધમક ધમક आता हाथी, धमक धमक जाता हाथी. ચાલો પેજ નંબર 25, સામેનું પેજ. जो हाथी भायला जाए छे. जब पानी में जाता हाथी, आगली जे चित्र हतुं ने ते हो. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. શું કે જ્યારે પાણીમાં હાથી જાય ત્યારે સૂંઢ ભરી ભરીને નાય. આગલું આવડું આ ચિત્ર જે તમને બતાવ્યું હતું તે. जब पानी में जाता हाथी, सूंड भर भर नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. જો અહીંયા કેળ છે અને આ કેળાની લૂમ છે, તો શું કે છે કેટલા કેળા ખાઈને એ તો હાથી બતાવતો જ નથી, કારણ કે આમ સૂંઢમાં પકડી લે ને ફટાફટ મોઢામાં મૂકી દે. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. શું કહે છે? जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. सूंड भरी भरीने नाय. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. બાળ મિત્રો, અહીંયા તમારે આ કવિતા પણ પાકી કરવાની છે. ત્યારબાદ આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થમાં શું હોય તો કે જે આપણને અમુક શબ્દો આપ્યા હોય એના સમાનાર્થી શબ્દ હોય. આ સમાનાર્થી શબ્દમાં તમને પૂછાઈ શકે અને એનો અર્થ કહેવાય આને. ધમક એટલે જોશ અને તેજ. ધમક એટલે જોશ અને તેજ. જોશ જોશથી ના આવે, ધમ ધમ. તમે ઘણી વખત ચાલો ત્યારે ધમ ધમ પગનો ધબક ધબક અવાજ આવતો હોય, એને જોશથી ના આવ્યા કહેવાય. તેજ ભર્યા તમે આવ્યા કહેવાય. બરોબર? ત્યારબાદ પાણી. પાણી એટલે જલ, નીર, સલીલ. જો આ નવો શબ્દ આવ્યો. પાણીને શું કહેવાય? જલ, નીર, સલીલ. સમાનાર્થી શબ્દમાં તમે આ લખી શકો. ત્યારબાદ હાથી. હાથીને શું કહેવાય? ગજ. પછી અભ્યાસ આપ્યો છે. અભ્યાસમાં શું છે કે કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. આપણે અહીંયા વિડીયો ભણીએ છીએ. આપણો ક્લાસ જો ચાલુ હોત તો આપણે એક્શન સાથે કવિતા ભણત. બરોબર છે ને? એટલે અહીંયા તમને જે આ પહેલો પ્રશ્ન આપ્યો છે કે કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. આપણે અભિનય તો ન કરી શકીએ, તમે ઘરે પ્રયત્ન કરજો. બરોબર છે? વિડીયોમાં તો આપણે કંઈ એવું કહી શકીએ નહીં. ચાલુ ક્લાસમાં આપણે સામ સામે હોય તો આપણે બધાય બાળ મિત્રો સાથે એક્શન અને અભિનય સાથે આપણી આ કવિતાનું આપણે ગાન કરી શકત. પણ હવે અહીંયા તમારે તમારી ઘરે હાથીની એક્શન કરી અને આ ગીત ગાતું જવાનું અને બધાય શબ્દો સાથે એક્શન કરતી જવાની. બરોબર છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. જો આમાં સૂચના આપી છે એ પ્રમાણે આપણો ચાલુ ક્લાસ હોત ને તો આપણે એક એક બાળ મિત્રને બોલાવીએ. પછી હું એમ કહું કે રોના એટલે એ રોવે,
હસના એટલે હસે. અથવા આપણે સમૂહમાં પણ આ બધું એક્શન કરી શકીએ કે હું ફટાફટ બોલું કે રોના, તો બધા શું કરો? રોવા માંડો. ત્યારબાદ હસના, તો બધા હસીએ, હા 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 એમ. કા બરોબર ને? પટાકે છોડના, ફટાકડા કેમ ફોડતા હોય એ રીતની એક્શન કરવાની છે કે આપણે ફટાકડો ફોડવા જતા હોય એમ. કપડે ધોના, તો આ બધી એક્શન તમારે ઘરે કરવાની છે તમારી રીતના. પઢીએ ઓર સમજીએ, પ્રશ્ન 3, પઢીએ ઓર સમજીએ, એટલે આ જે બધા શબ્દો છે ને તમારે વાંચવાના છે. ચાલો વાંચો. ઉઠાના, ગિરાના, આના, જાના, છોટા, બડા, ઊંચા, નીચા, પકડના, છોડના. આ વિરોધી શબ્દમાં પણ આવી શકે છે. બરોબર છે? ત્યારબાદ પાછલું પેજ ફેરવીએ. બ માં શું આપ્યું છે? ઉપર દિए गए વિલોમ શબ્દ ઉપર આધારિત વાક્ય બનાવીએ. જો મેં તમને કીધું જ તું ને કે આગળ જે આપ્યું છે એ વિરોધી શબ્દમાં પૂછાઈ શકે. વિરોધી શબ્દને હિન્દીમાં વિલોમ શબ્દ કહેવાય. શું કહેવાય? વિલોમ. જેસે કે જો અહીં ઉદાહરણ આપ્યું છે, પેલું એને આપ્યું છે એ રીતના આપણે જે શીખા ને વાક્ય આવડા, ઉઠાના, ગિરાના, તો હવે આના, જાના, છોટા, બડા, ઊંચા, નીચા, પકડના, છોડના, ચારેયના તમારે લખવાના છે. અને એ જ સ્વાધ્યાય પોથીમાં પણ આવશે, એની અંદર પણ તમારે પૂરવાનું છે. ગીરે હુએ કો ઉઠાના ચાહીએ એવું વાક્ય બનાવવું. એવી રીતના તમારે ઓલા 4 બનાવવાના, બરોબર? પછી એનું ને એનું વિરોધી શબ્દ આવતું એવું બીજું વાક્ય, હમે કિસી કો ગિરાના નહીં ચાહીએ. આ રીતના બીજા 4 બનાવવાના છે જે ઓલા હતા ને એ રીતના. ત્યારબાદ નીચે પ્રશ્ન 4 માં ચિત્ર કે આધાર પર કહાની કહીએ. તમારે વાર્તા કહેવાની છે. જા ચિત્ર જોઈને. પેલું ચિત્રમાં શું હતું? તો કે જંગલના બધા પ્રાણીઓ એક વખત સિંહના દરબારમાં ભેગા થયા. સિંહનો દરબાર ભરાણો, મીટિંગ બોલાણી, એવું છે ને. પછી સિંહે હું કીધું તું કે હું રોજ એક એક પ્રાણીને ખાઈશ. જો એવી વાર્તા છે. સસલાનો વારો આવ્યો, સસલું કુવામાં જોતું તું, સિંહને એકવાર લઈ ગયું. તમે આ વાર્તા ગુજરાતીમાં વાંચી છે. એવી રીતના આખી વાર્તા બનાવવાની છે. બરોબર છે? ત્યારબાદ સ્વાધ્યાય, આના પ્રશ્નો તમારે હોમવર્ક બુકમાં લખવાના છે. પાઠ 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પ્રશ્ન 1 છે, સોરી હો, પ્રશ્ન 1, પાઠ 1 નહીં, પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. આના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન લખવાના છે અને જવાબ લખવાના છે. હાથી કિસ तरह से आता है, આપણે માં જોયું તું. હાથી કિસ तरह से आता है, તો કે હાથી ધમક ધમક आता है. नहाने के लिए हाथी सूंड में क्या भरता है? नहाने के लिए हाथी सूंड में पानी भरता है. એ રીતના આખું વાક્ય લખવાનું. हाथी क्या खाकर बताता नहीं है? हाथी केले कितने केले खाता है यही नहीं बताता है. हाथी पानी कहाँ डालता है? क्यों? तो के हाथी पानी अपनी पीठ पर डालता है और नहाने के लिए डालता है. बरोबर ने? સૂંઢ ભરી અને ક્યાં નાખે? તો કે પીઠ ઉપર નાખે. અને શું કામે ને? તો કે નાવા માટે. કે હાથી પાણી अपनी पीठ पर डालता है और नहाने के लिए डालता है. પછી જો અહીંયા નીચે હાથીનું ચિત્ર આપ્યું છે. चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए. જો હાથીનું અમુક ચિત્રમાં આપેલું નથી. જો અહીંયા કાન નથી, આમ કરશો ને કાન, પછી અહીંયા એને બોલું બેસવા માટેનું આવી રીતના આપણે આમ કરવું પડે. પછી અહીંયા એનો દાંત નથી, બરોબર ને? અહીંયા એનો એક પગ નથી, અહીંયા એની પૂંછડી નથી. આ રીતના આખું ચિત્ર કમ્પ્લીટ કરીને પછી રંગ પૂરવાનો છે. અને અહીંયા આપણે આ પાઠ
સમજ્યો, કવિતા ગાય, બરોબર છે ને? કેવી રીતના કરશું બતાવું તમને? લાવો બતાવી દઉં મારા દીકરાઓને બધાને. હાલો જો કરજો તમે હો. જો અહીંથી આમ લીધું, ત્યારબાદ બરોબર છે. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તમારે અભ્યાસ અને સ્વાધ્યાય તમારી હોમવર્ક બુકમાં લખવાનું છે. બરોબર છે. થેન્ક યુ.